તમારા જીવનમાં છેલ્લા 30 વર્ષના ઇતિહાસમાં જોઈ લો કે કૃષિ મંત્રીએ મીડિયાને બોલાવીને એવું કીધું હોય કે ગુજરાતના ખેડૂતોને ડબલ ભાવ મળે, ઘરે ઘરે ખેતરે ખેતરે પાણી મળે, એમને જોઈએ ત્યારે લાઇટ મળે, એના માટે આપણી પાસે 5 વર્ષનું આ વિઝન છે. ગુજરાતમાં 100%માંથી 55% વસ્તી છે એ કૃષિ આધારિત છે. મતલબ કે કાં તો વ્યક્તિ પોતે ખેડૂત છે અથવા તો એ મજૂરી કરે છે ખેતી. આવા 55% લોકો છે. તો સહજ છે કે એ ફિલ્ડમાં આપણે શું પ્રોગ્રેસિવ કરી શકીએ, એ આપણું પ્રાધાન્ય હોવું જોઈએ. હવે બધા માણસ ખેતીનું કામ ન કરે, ખેડૂત ખેતી કરે, એને ઝાઝી ખબર ન પડે કે આયાત શું છે ને નિકાસ શું છે, ભાવ વધે ઘટે કેમનું થાય, એનો વિષય નથી. એટલે આ 182 જે ચૂંટાય ને ધારાસભ્ય, એમાંથી એક કૃષિ મંત્રી બને. એ કૃષિ મંત્રી પોતે અભણ હોય, કૃષિ મંત્રીને કૃષિનો ક ખબર ન હોય, તો એ માણસાઈ ક્યાં મરી જાય ખબર છે? એ એવું નથી કે મને આ પદ નો આપશો, આ મારો વિષય નથી, એ ના પાડે ને, એ ના નથી પાડતો. ઓકે, એ ઓલી આમ વરરાજાની ફઈ કેમ લગ્નમાં વધારે ઉત્સાહી હોય, એમ આવી બેસી જાય હું કૃષિ મંત્રી રાજ્ય. તમારા જીવનમાં તમે એક કૃષિ મંત્રીની બાઈટ સાંભળી મને કહો,